મધ્યે મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ ટાઉન હોલ મધ્યે શ્રદ્ધા વિકાસ ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સહભાગીથી આજે એક અમે બહેનોનું રોજગારીની તક મળે એના માટેનું એક અમે સેમિનારનું એક આયોજન કર્યું હતું અને બહુ જ અમને પ્રતિસાદ મળ્યો છે કે અમને ટાઉન હોલ પણ નાનું પડ્યું અને વધારે એક્સ્ટ્રા 100 ખુરશીઓ પણ મંગાવી પડી। એટલી બધી બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો અને અમને એક સહભાગ્ય છે કે મિતાબેન ગોર જ્યારે અમને કહેવા આવ્યા કે આવું એક કાર્ય કરવું છે તો અમે એમાં સહભાગી થયા અને આ કાર્યમાં અમે બહેનોને 5,000થી 25,000 સુધી જે કમાઈ શકે, જે બહેનોમાં હુનર છે અમે એને રોજગારીની તક આપશું અને એમને જે ઘરની જે આવક છે રોજીરોટીમાં અત્યારે મોંઘવારી છે એમાં તમે જોઈ શકો છો કે બહેનોને સહભાગી થવામાં આપણે જે આશીર્વાદ મળે છે એવા એક આશીર્વાદ રૂપે પણ આજનું અમે કાર્યનું આયોજન કર્યું છે અને ટાઉન હોલમાં મોટી સંખ્યા જોઈ અને અમારા સૌ નગરપાલિકાના કાઉન્સિલર ભાઈ બહેનો, ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રી સૌનો સાથ સહકારથી અમે આ કાર્ય કર્યું છે અને મિતાબેન ગોર જે આ કાર્ય કરે છે એને અમે ખૂબ જ આગળ જોવા માંગીએ છીએ કે આ કાર્યથી એમને ખૂબ જ મોટી સિદ્ધિ મળે એવા અમે ભગવાન પાસે એક પ્રાર્થના કરું છું અને અમારા સર્વના એને આશીર્વાદ મળશે કે આજે જે બહેનોને તક મળી છે એમાંથી એને કેટલા બહેનોના આશીર્વાદ મળશે અને આગલા વખતના કાર્યક્રમમાં અમે તમને જણાવશું કે તમારા માધ્યમથી બહેનોને પણ એક કહી છે કે તમે અમારો સંપર્ક કરજો મિતાબેન ગોરનો અથવા મારો, તો તમને રોજગારીની તક મળશે એ અમે તમને ચોક્કસ અપાવશું। મારું નામ મિતાબેન ગોર છે। શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટની હું પ્રેસિડન્ટ છું અને મારું આ મહિલા વિકાસ ટ્રસ્ટ ઘણા વર્ષોથી આ ચલાવીએ છીએ અને અમે એમાં બહેનોને કઈ રીતે એને પ્લેટફોર્મ મળે, કઈ રીતે આગળ વધે, આજે ઘરે બેઠા કામ અમે અપાવશું અને એ કામ એવું હશે કે અમે એને માર્કેટમાં અમે માર્કેટિંગ કરશું। ઇન્ડિયામાં તો નહીં પણ ઇન્ડિયાની બહારે પણ અમારે એક વિચાર આવ્યો છે કે બહારે પણ કરવાનું, બહારે પણ અમને એટલું બધું રિસ્પોન્સ મળ્યું છે કે તમે કરો ટ્રસ્ટ દ્વારા, સંસ્થા દ્વારા અમે તમારા ભેગા જ છીએ। ખૂબ અમને બધે ચારે બાજુથી એવા સરસ રિસ્પોન્સ મળે છે કે ના બેન તમે આગળ વધો, અમે પણ તમને આગળ વધારશું। અને બીજું કે ઘણા બધા બહેનોને ઘણા બધા હુનર છે, એમાં એક બેન મને એવું કહેતા હતા કે બેન અમારે એક કાંઈ નથી આવડતું તો અમે શું કરીએ? મેં તમને રોટલા બનાવતા તો આવડે છે ને? તો એ કે હા, અમે તમારા રોટલા વેચાતા લેશું। તો કે શું વાત કરો? મેં હા, અમે તમારા રોટલા વેચાતા લેશું। એ રોટલા એ બેન બનાવશે, અમે એ બહેનોને રોટલા ગાયું કૂતરાઓને ખવડાવશું અને જે બહેનોના હુનર હશે ને જે બહેનો કમાશે એ બહેનોને કહેશું કે 100એ 10 રૂપિયા તમારે એ અલગથી ડબ્બામાં રાખવાના, એ પગાર અમે એ બહેનોને આપશું અને જે બેન રોટલા બનાવશે 10 રોટલા, એક બેનના 10 રોટલા, એવી રીતે 11મો રોટલો તમારે ફ્રી આપવાનો। એ રીતનું અમારું બધા આયોજન છે। ઘણા બધા 25થી 30 એજન્ડા છે। એ એજન્ડામાં બસ હવે બધા બહેનો અમારા નામ પણ લખાવ્યા છે અને હવે કામ પણ હવે ચાલુ કરશું ટૂંક સમયમાં જ અને વર્કશોપ પણ ખોલવા જઈ રહ્યા છીએ આના માટે। બસ હવે મહાદેવની કૃપાથી કેટલી સિદ્ધિ મળે છે અને કેટલું રિસ્પોન્સ મળે છે એ જોઈ। અસ્તુ, ભારત માતા કી જય।